નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। બુલેટ ન્યૂઝની શરૂઆત કરી તે પહેલા એક મહત્વના સમાચારો મળી રહ્યા છે। દુનિયાભરમાં મેટાના સર્વર ઠપ થયાના। જી હા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર સેવા હાલ બંધ થઈ ચૂકી છે। યુઝર્સ નથી કરી શકતા લોગિન। એક્ટિવ લોગિન પણ થયા છે પણ લોગઆઉટ થઈ રહ્યા છે। એપ્લિકેશન અને વેબસાઇટ બંને ઠપ થઈ ચૂકી છે। ફરી એકવાર મેટામાં પહેલા પણ આ પ્રકારે સર્વર ડાઉન થવાની ઘટના સામે આવી ચૂકી છે અને હવે ફરીથી એ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં જે યુઝર્સ છે તેઓ લોગિન નથી કરી શકતા। આ અંગે વધુ માહિતી અમારા સહયોગી જનક સુતરી આપી રહ્યા છે। જનક, અત્યારનો એવો સમય છે કે મોટા ભાગે લોકો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યા હશે અને તે સમય જ અત્યારે આ મેટાનું સર્વર ફરી એકવાર ડાઉન થયું છે। બિલકુલ જણા 9-10 વાગ્યા પછી આ ખૂબ જ મેટાની આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે ને સર્વિસીસ મુશ્કેલમાં છે। લોકો લોગિન નથી કરી શકતા। તો શું કારણ છે? હાલ કે મેટાએ કોઈ પણ જાતની ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું પણ 9-10 પછી આ પ્રભાવિત થયું છે। મોબાઈલ એપમાં એની સર્વિસીસમાં એક્સેસ નથી થઈ રહ્યું। ફેસબુક એપ લોગિન માંગી રહ્યું છે। મતલબ શું હેક થયું છે, શું થયું છે? પણ આ જે છે આ સર્વિસીસ ન માત્ર ભારત, આખા દુનિયામાં એને ડાઉન થઈ ગયું છે। આપ સમજી શકો છો કે એ લગભગ હવે અડધો કલાક જેટલો સમય થવા આવ્યો છે પણ કોઈ પણ જાતનું કોઈ ઓફિશિયલ આ સ્ટેટમેન્ટ નથી આવ્યા। હવે આ જે બંને જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જે ડાઉન થયા છે, લોકો ક્યાં ફરિયાદ કરી રહ્યા છે? ટ્વિટર પર આવીને ફરિયાદ કરી રહ્યા છે કે અમારું ફેસબુક ડાઉન છે, અમારું ઇન્સ્ટાગ્રામ ડાઉન છે। હાલ મેટા તરફથી કોઈ પણ જાતનો આ પ્રકારે સ્ટેટમેન્ટ જારી નથી કરાયો। અગાઉ પણ આપણી યાદ હશે ઘણા બધી વખતે સામે આવ્યું, ફેસબુકના એકાઉન્ટમાંથી ડેટા ચોરીની વાત સામે આવી હતી। પણ આ વખતે શું કારણ છે એ તો મેટા જ કહેશે। પણ લગભગ 20-25 મિનિટ જ્યારે તમારું ફેસબુક અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ જે હાલનો સમય હોય છે વપરાશ વધી જતો હોય અને ભારત જ નહીં આખા વિશ્વમાં સમસ્યા સર્જાઈ રહી છે। અને આપણે યાદ હશે કે ઝકરબર્ગ અહીંયા પણ આવ્યા છે અને ત્યાં આ પ્રકારની ઘટના બની છે। તો જે યુઝર્સ છે એ પણ ચિંતામાં પછી શું થઈ રહ્યું છે અચાનક જ કે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન નથી થઈ રહ્યું, ફેસબુક એકાઉન્ટ ઓપન નથી થઈ રહ્યું। શું હેક તો નથી થઈ ગયું? આ હેક નથી થયું પણ ઓલ ઓવર એનું સર્વર ડાઉન છે। શું છે એ તો મેટા વિશે પણ મુશ્કેલી છે કે 20-25 મિનિટ મુશ્કેલી થઈ રહી છે પણ કોઈ પણ જાતની ચિંતા કરવાની હાલ તો જરૂર નથી। જી બિલકુલ જનક, આભાર। તો અત્યારે સમય એવો છે કે લગભગ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત હશે અને તે સમયે જ આ સર્વર ડાઉન થતા લોકોને મુશ્કેલી પડી રહી છે।